પહેલું રિએક્શન તમારું શું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે ત્યારે? સ્વાભાવિક છે કે જ્યારે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું તો ભારતીય જનતા પાર્ટીને કેમ કરીને હું નાનામાં નાની મારી મદદથી ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવી શકું એ પ્રયત્ન થાય. જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉમેદવારો જાહેર થયા છે, જ્યારે પણ પાર્ટી તરફથી કહેવામાં આવશે, જેને પણ મદદ કરવાનું કહેવામાં આવે, જેના માટે પ્રચાર પ્રસારનું કહેવામાં આવે, 100% રાજુ કરપડા એના માટે કામ કરશે. રાજુભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો 2 ટર્મથી જે ચૂંટણી લડે છે એમાં ઘણા બધા લોકોને રિપીટ કરવામાં આવ્યા છે કે ભૂતકાળમાં એવા હશે કે જેની સામે તમે અવાજ ઉઠાવ્યો હશે કે ઉમેદવારો સામે એવા ઉમેદવારો હશે કે જ્યારે તમે આપમાં હતા ત્યારે આંદોલન કર્યું હશે. નહીં, મારા ખ્યાલથી મેં સુરેન્દ્રનગરમાં એવા કોઈ વ્યક્તિગત કોઈ સાથે મારે વાંધો પણ નહોતો. સૌરાષ્ટ્રમાં પણ કોઈ વ્યક્તિગત કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે, પદાધિકારી સાથે વ્યક્તિગત મેં ક્યારેય કોઈ આરોપ કે ટીકા ટિપ્પણી નથી કરી. લડવાની વાત બિલકુલ એની સામે અમારે વિવાદો હોય આવું બિલકુલ નથી. જેને પણ રિપીટ કર્યા હશે, જેના માટે પણ કામ કરવાની જે જવાબદારી સોંપવામાં આવશે એના માટે કામ કરશું. એક અપેક્ષા હતી તમે જોડાવ છો, ટિકિટ મળશે. સુરેન્દ્રનગરના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, ટિકિટ નથી. હું ક્યારેય પણ ટિકિટ માટેથી કોઈ પાર્ટીમાં જોડાયો હોય, ન તો ભૂતકાળમાં એવું બન્યું, નથી આજે એવું બન્યું. જો ટિકિટ માટે જોડાવાનું હોય તો આજથી 10 દિવસ પહેલાં જોડાયા હોય. ટિકિટ માટેનું કમિટમેન્ટ, ટિકિટની જવાબદારીઓ, મને એવું લાગે છે કે જ્યારે તમે ખરેખર લોકોનું ભલું કરવા માટે જાહેર જીવનમાં આવ્યા છો તો આ બધી વાતોમાંથી બહાર આવી અને લોકોના હિતમાં બે નિર્ણય કેમ લેવાય છે, ખરેખર લોકો માટે કામ સારું કોણ કરે છે ને તો એવા લોકોને ચૂંટાઈને મોકલીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે, કેન્દ્રમાં છે, તો સ્વાભાવિક છે કે મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી હોય તો સ્વાભાવિક છે કે ખરેખર શહેરની સુખાકારી માટે ખૂબ સારા કામ થાય. સુરેન્દ્રનગર જિલ્લામાં આમ પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત છે અને આવનાર સમયમાં મજબૂતાઈથી સારું પરફોર્મન્સ કરી અને મને એવું લાગે છે કે ઐતિહાસિક લીડથી ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનાવશે. એક અંતિમ પ્રશ્ન, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની યાદીમાં તમારું નામ નથી એટલે એવું માની લેવાય કે હવે વિધાનસભા જ સીધું રાજુભાઈનો ગોલ છે? મને એવું લાગે છે કે એવું કાંઈ માની લેવા કરતાં એક ઈમાનદાર સૈનિક તરીકે જે મારી ફરજ અદા કરવાની છે એ ફરજ હું અદા કરું છું. પાર્ટી જે કામગીરી આપશે ચોક્કસથી કામગીરી કરશું. આભાર રાજુભાઈ. રાજુભાઈએ સ્પષ્ટ કીધું કે જે પ્રકારે સુરેન્દ્રનગરના ઉમેદવારો જાહેર થયા છે એ તમામને જીતાડવા માટે તેઓ લાગી જશે. રાજુભાઈનું યાદીમાં નામ નથી એટલે ક્યાંક ને ક્યાંક હવે વિધાનસભામાં રાજુભાઈનો ઉમેદવાર તરીકે ભવિષ્યમાં તમે જુઓ તો નવાઈ માનવી નહીં. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર.